નમસ્કાર દર્શક મિત્રો, એટ ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં હવે ક્યારે વરસાદ આવશે તેની કાગડોળે રાહ જોઈ રહી છે। ત્યારે બધાની વચ્ચે કાળઝાળ ગરમીમાંથી લોકોને જલ્દી જ રાહત મળવાની આશા છે, કારણ કે ચોમાસું સક્રિય થઈ ગયું છે અને આના કારણે કેરળમાં ભારે વરસાદ થઈ રહ્યો છે। ત્યારે હવે ગુજરાતમાં પણ વહેલા ચોમાસું દસ્તક આપશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। તો આની સાથે હવામાન વિભાગે આ વર્ષે ગુજરાતમાં 2 દિવસ વહેલું ચોમાસું આવશે અને આ વર્ષનું ચોમાસું સારું રહેશે તેવી સંભાવના વ્યક્ત કરી છે। તમને જણાવી દઈએ કે ખબરો એવી મળી રહી છે કે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ગરમીની વચ્ચે ભારે પવનની સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। આવતા સપ્તાહથી દક્ષિણ ગુજરાતમાં પવનની સાથે હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। રાજ્યમાં એક સપ્તાહમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે। પવન સાથે ભેજનું પ્રમાણ વધતા છૂટાછવાયા વરસાદની સંભાવના છે, જેમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। આ વર્ષે રાજ્યમાં ચોમાસું 1 થી 2 દિવસ વહેલું શરૂ થશે। તો બીજી તરફ એવી ખબરો મળી રહી છે કે આગાહીકાર અંબાલાલ પટેલે પણ આગાહી વ્યક્ત કરી છે, જેમાં તમને જણાવ્યું છે કે આજથી ગુજરાતમાં ભારે આંધી વંટોળ આવવાની શક્યતા છે, જેમાં કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર, મોરબી આંધી વંટોળ વધુ રહેશે। જ્યારે 6 જૂન સુધીમાં આંચકાનો પવન 25 થી લઈને 30 કિલોમીટર પ્રતિ કલાક, જ્યારે 40 કિલોમીટરની ઝડપે પવન મધ્ય ગુજરાતમાં રહી શકે છે। તો આની સાથે 6 જૂન સુધીમાં રાજ્યમાં રોહિણી નક્ષત્રનો વરસાદ થશે। દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાની શક્યતા છે। 7 થી લઈને 14 જૂન સુધીમાં ચોમાસું શરૂ થઈ જશે। 15 જૂનથી પવનનું જોર વધશે અને 18 થી લઈને 19 જૂનમાં વાદળ આવશે। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।